એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આમ તો મસાલા છે ને એ સ્ત્રીને એમ્પાવર નહીં કરવાની રમત છે. એ રસોડામાં જ રહે, રાંધ્યા જ કરે, પણ કશું જુદું વિચારનારા લોકો આ જગતમાં છે. એ વાતે આપણે બધા એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બહુ સરસ વાત છે કે એમણે એમ્પાવરમેન્ટમાં રસ લીધો. બાકી આમ તો મસાલા એ ગૃહિણીનો સબ્જેક્ટ છે. આજે જ હું કોઈને કહેતી હતી કે મને રાંધવાનો શોખ નથી, હું જમાડી દઉં. મને આઈ એમ અ રિઝનેબલી ગુડ કુક, પણ કોઈ મને એમ કે આમ ચાઇનીઝ બનાવ, તો મને એમ થાય કે આટલી બધી મહેનત કરીને ચાઇનીઝ બનાવીને પછી તમારે 15 મિનિટમાં ખાઈ જવાનું. એટલો આખો દિવસ વેજીટેબલ ચોપ કરવામાં જાય ને ઝીણું ઝીણું. એના કરતાં રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર કરીને 6 મહિને એકવાર ચાઇનીઝ ખાવું શીખવું શું કામ જોઈએ? આજે જ હું કોઈની સાથે દલીલ કરતી હતી ને એમણે મને કહ્યું કે વાત તો તમારી સાચી છે. એટલે આ દેશમાં મને એવું લાગે છે કે સ્ત્રીને રસોઈ સાથે સીધી જોડી દેવામાં આવી છે. ગૃહિણી હોય તો એને સારી કુક હોવું જ જોઈએ, એવો એક આખો કોન્સેપ્ટ છે. પણ ખરેખર જોવા જાઓ તો તમને સમજાય કે 5 સ્ટાર હોટેલના બધા શેફ, જે લોકો લાખો રૂપિયાના પગાર લે છે, એ પુરુષો છે. બેસ્ટ શેફ બધા પુરુષો છે. અને મેં એવા લોકોને જોયા છે કે આમ ફૂલ સ્લીવનું શર્ટ પહેરીને લોટ બાંધે તો આનાથી વધારે હાથ બગડે નહીં એનો. એટલા સ્કિલફુલ કુક હોય. એ વેજીટેબલ ચોપ કરે તો આમ તમને જોઈ રહો તમે 2 મિનિટ, એવી રીતે કાંદા ચોપ કરે. એટલે મને એવું હંમેશા લાગ્યું છે કે કોઈ પણ કામ એ સ્કિલ પર આધારિત છે. સ્ત્રીનું કે પુરુષનું એવું કંઈ નથી. હવે તો સ્ત્રીઓ પણ વિમાન ઉડાડે છે. તમે જેટમાંથી નીચે ઉતરો તો તમે જુઓ કે છોકરીઓ સરસ યુનિફોર્મ પહેરીને ઊભી હોય તો તમને આમ ગૌરવ થઈ જાય કે આપણા દેશની દીકરી છે. સો આઈ થિંક there is nothing which is a man's job and a woman's job anymore. There is a job and a person does it skillfully. It's a good job. એ સિવાય હવે એવા કોઈ જેન્ડર બાયસ સાથે આ દેશમાં કોઈ જોબ, કોઈ કામ થતું નથી. એટલે મારે જે વાત કરવી છે એ છે કે નારી તો નારાયણી છે જ, નર નારાયણ છે. પણ આ નારી તું નારાયણી કે નર તું નારાયણની વચ્ચે ક્યાંક કશેક જ્યાં આપણે ઊભા છીએ ત્યાં થોડુંક વિચારવાનો સમય થઈ ગયો છે. એક તરફ 10માંથી 7 દીકરીઓ બોર્ડમાં, પહેલા 10માંથી 7 જણા તમે જુઓ તો એ છોકરીઓ છે. 12th બોર્ડમાં તમે રિઝલ્ટ જુઓ, પહેલા 10 તો એમાંથી 6-7 ઇઝ ગર્લ્સ. બીજી તરફ તમે બેટી બચાવો બેટી પઢાઓની વાત હજી કરવી પડે છે આ દેશમાં. એનો અર્થ એમ થયો કે ક્યાંક તો દીકરી મરે છે તો તમારે આ કહેવું પડે છે, બાકી કહેવાની જરૂરત જ નથી. અને ત્રીજી તરફ એવી દીકરીઓ, એવી બાળકીઓ કે જેને પોતાના શરીરનું ભાન સુદ્ધા નથી. એવી દીકરીઓ કે જે હજી 1.5-2 વર્ષની, 5 વર્ષની, 7 વર્ષની છે, એની સાથે બળાત્કાર થાય છે. આ કેવા વિચિત્ર વિસંગત જગતમાં આપણે ઘૂસી ગયા છીએ. ક્યાંક તો દીકરીઓ એકદમ આગળ વધી રહી છે, પાયલટ થઈ રહી છે, વિમાન ઉડાડી રહી છે, શેફ થઈ રહી છે, રાજકારણમાં જઈ રહી છે. અને ક્યાંક સાવ જે હજી પોતાના શરીર વિશે સમજતી પણ નથી એની સાથે બળાત્કાર થાય છે. કઈ નારાયણીની આ ચર્ચા છે એ મારે તમને પૂછવું છે. જો ખરેખર ઋગ્વેદના શ્લોક પ્રમાણે જ્યાં સ્ત્રીની પૂજા થાય ત્યાં દેવતાઓ રમે છે, આવું આપણે કહીએ, દેવતાઓનો વાસ થાય છે એવું આપણે કહીએ, તો આ દેશની પરંપરા સ્ત્રીની પૂજા કરવાની છે. છતાંય હવે દિવાળી આવશે તો આપણે બધા નિર્જીવ વસ્તુઓ લઈ આવીશું, સિક્કા ને દાગીના ને ફલાણું ઢીકણું, બધું દૂધથી ધોઈશું ને આમ કરીશું ને ફલાણું કરીશું, લક્ષ્મી પૂજન કરીશું. અને જે 12 મહિના રાંધીને ખવડાવે છે ગરમ ગરમ, એ અન્નપૂર્ણાને એકવાર થેન્ક યુ પણ કહીશું નહીં. ઉલટાની એ દિવસે બિચારી રાંધીને થાકી જાય. ઘર સાફ કર્યું એ બિચારીએ, અને ઘર સાફ કરવાની પણ આખી એક બહુ ચેમ્પિયન પ્રવૃત્તિ હોય છે.
નવરાત્રી પૂરી થાય એટલે એમ કે દિવાળીની સફાઈ, દિવાળીની સફાઈ, અને એવી ભયાનક સફાઈ કરે, પછી છીકો આવે, ડસ્ટની એલર્જી થાય, માંદી પડે. દિવાળી આવતા સુધીમાં 100માંથી 55 ગૃહિણીઓ માંદી હોય. અને એ આખી પ્રવૃત્તિમાં તમે જુઓ કે દર વખતે માળિયા પરથી બધું ઉતારે, પછી એવું નક્કી કરે કે આ વખતે નકામી ચીજો કાઢી નાખીશ. પછી જેવી ચઢાવવાની ચાલુ કરે ને એટલે કઈ એને નકામું લાગે જ નહીં. આ એ કામનું છે, પેલું તો જોઈએ, આ તો કેવી રીતે ફેંકી દેવાય, આ તો મારા પિયરથી આપેલું. 20-20 ફૂટની શેતરંજીઓ બધી ધોવડાવી, ચોખ્ખી કરી, વાળીને પાછી લપેટીને મૂકે. કેમ કે કોઈ ગુજરી જાય તો જોઈએ. અરે હવે ક્યાં ઘરે બેસણા કરો છો તમે? હોલમાં ડાયરેક્ટ તમે બોલાવી લો છો લોકોને. તેમ છતાં આ સાચવવાની જે આખી વૃત્તિ છે ને સ્ત્રીની, એ બહુ ખૂબસૂરત છે. એ જે સાચવે છે ને એ વસ્તુ નથી, વસ્તુ સાથે જોડાયેલી સ્મૃતિઓ છે. બહુ પ્રિય છે ઝીણી ઝીણી વસ્તુઓ. તમે જુઓ, કોઈ છોકરાને તમે પૂછો કે તારી પાસે તારી ગર્લફ્રેન્ડે આપેલા શરૂઆતના કાર્ડ છે? હા, ક્યાંક પડ્યા હશે. અને તમે સ્ત્રીને પૂછો કે તમારા વિવાહ થયા પછી તમને જે પ્રેમપત્રો લખતા હતા, એને મોંઘામાં મોંઘા ડબ્બાની અંદર રિબનમાં બાંધીને એટલી બ્યુટીફુલી સાચવીને રાખ્યા હોય. સ્ત્રી વસ્તુ નથી સાચવતી, એ સ્મૃતિ સાચવે છે. કારણ કે પ્રેમપત્રમાં અક્ષરો નથી, એમાંથી સતત ડોકાતો એ સમય છે કે જે અક્ષરોમાં બંધાઈને એ કાગળોમાં પડ્યો છે. આપણે બધા જ બહુ શાંતિથી વિચારીએ તો આપણને સમજાય. તમે જુઓ, સ્ત્રી પાસે બાળકોના બાળપણના ફોટા હોય, કપડાં સાચવી રાખે બચ્ચાના નાના નાના. એનું બચ્ચું તો 6 ફૂટનું થઈ ગયું હવે, પણ એક વેતનું જબલું એને ક્યાંક વાળીને ધોઈને સાચવીને પેક કરીને, અને પછી દર વર્ષે જ્યારે દિવાળીમાં પેટીઓ સાફ કરે ત્યારે કાઢે. આવડો હતો, બધાને ખબર છે ભાઈ, બધા એવડા જ હોય. અને છતાંય દરેક વખતે જેટલી વાર વાલ આવે બચ્ચા પર એટલી વાર કહે કે કેવડું હતું, અને જો ને કેવો થઈ ગયો. શું સાચવે છે? એ સ્મૃતિ સાચવે છે. અને સ્મૃતિ સાચવવી એ ટાઈમમાં સ્કલ્પ્ટ કરવાની કલા છે, સમયમાં શિલ્પ ઘડવાની કલા છે, અને સ્ત્રીને આવડે છે. સમયનું શિલ્પ ઘડી શકે છે. આ વાત મારે તમને એટલા માટે કહેવી છે કે સ્ત્રીની હમણાં જ મમતાબેનના વખાણ કર્યા અને મેયરશ્રીના પણ વખાણ કર્યા, ત્યારે એમણે કહ્યું કે રુજુતા અને શક્તિ બંને એક સાથે છે. હું હંમેશા કહું છું કે કાલી અને જગદંબા એકમાં જ છે. આ જુદા જુદા સ્વરૂપો નથી. દરેક વખતે પાર્વતી જ જુદું સ્વરૂપ લઈને આપણી સમક્ષ આવે છે. સૌથી પહેલી જે કથા કહેવાય આ વિશ્વમાં, ધ ફર્સ્ટ સ્ટોરી ટેલિંગ was done by Shiv and was told to Parvati. શિવ પાર્વતીનો સંવાદ એ આ જગતની પહેલી શ્રુતિ છે, પહેલું જ્ઞાન. એક પતિ આપે છે પોતાની પત્નીને, શિવ આપે છે શક્તિને. આ સંવાદ છે. અને પાર્વતી એક ધ્યાન થઈને, દત્તચિત્ત થઈને સાંભળે છે. આ વાત જ્યારે સાંભળી રહ્યા છે ત્યારે વચ્ચે એને ઝોકું આવી જાય છે. અને જ્યારે એને ઝોકું આવી જાય છે ત્યારે પોપટનું એક નાનકડું બચ્ચું એને થાય છે કે યાર આ વાત અધૂરી રહી જશે જો એને ખબર પડી જશે કે એની પત્ની સૂઈ ગઈ છે તો. અને ત્યારે હોંકારો દે છે અને શિવ જુએ છે કે પાર્વતી સિવાય તો કોઈ છે નહીં, આ કોણે હોંકારો દીધો. એ કથા ભાગવતમાં આગળ વધે છે. પણ મારે જે કહેવું છે તે એ છે કે પતિ પત્નીના સંવાદમાંથી જ્ઞાન રચાય છે. એ આ દેશની પરંપરા છે. આપણા ઘરમાં હવે શું સંવાદ થાય છે? તમે જમવાના છો? કેટલા વાગે આવવાના છો? તું ઘેર છે? બહાર જવાની છે? કોઈનો ફોન હતો? કોઈ બિલ ભરવાના છે? કોઈ મહેમાન આવવાના છે? વ્યવહાર સિવાયની વાત આપણા ઘરમાં થવાની ધીરે ધીરે બંધ થઈ ગઈ છે. આપણે જરૂરી હોય એટલી જ વાત કરીએ છીએ. અને મને હંમેશા એવું લાગે છે કે જ્યાં સંવાદ હોય છે ને ત્યાં વિવાદ નથી થતો. હમણાં એક કોઈકે મને બહુ સરસ વોટ્સએપ પર જોક મોકલ્યો છે કે બહુ જ વરસાદ પડતો હતો ધાબે, અને
ધાબાનું તાળું ખોલવાનું હતું. એટલે પતિ પત્ની બંને ગયા. પત્નીએ ટોર્ચ પકડી રાખી, છત્રી પકડી રાખી. પહેલા પત્નીએ તાળું ખોલવાની કોશિશ કરી 2-4 વાર. અડધો કલાક સુધી એણે પ્રયત્ન કર્યો. પછી પતિએ કહ્યું કે હું કરું સહેજ. એટલે પત્નીએ ટોર્ચ પકડી, છત્રી લીધી. પતિએ 1 સેકન્ડમાં ખોલી કાઢ્યો. એટલે પત્નીએ કહ્યું કે જોયું, ક્યારની કહું છું ટોર્ચ આવી રીતે પકડાય. આ મજા છે સાહેબ. ક્રેડિટ લેવી ને એ સ્ત્રીની આવડત છે. તમે જુઓ કેટલી બધી સ્ત્રીઓ, તમે આ બહુ અદ્ભુત અનુભવ છે. આ તમે જમવા બેસો ને એટલે પૂછે શાક સરસ થયું છે ને, તમે શું કહો? ના, નથી થયું. કેવું થયું છે એમ પૂછે તો એના જવાબમાં હા કે ના હોય. પણ તમે એમ કહો કે દાળ બહુ ફાઇન થઈ છે ને, એટલે હોંકાર જ ભણવાનો છે એમાં. હા, બહુ ફાઇન. અને એની સામે પતિનો મિત્ર જમવા આવ્યો હોય અને વખાણ કરે કે ભાભી તમારી દાળ બહુ સરસ. પત્નીનું પહેલું રિએક્શન શું હોય? એમને કહો. એમને શું કહેવાનું? દાળ તમે બનાવી, તમારા વખાણ કર્યા, તમારા બે વચ્ચે વાત ચાલે છે, એને વચ્ચે શું કામ ઘસડો? પણ આપણા બધાની મજા એ છે, અને ખાસ કરીને સ્ત્રીઓ જે પરણેલી સ્ત્રીઓ છે, 40 ઉપરની સ્ત્રીઓ છે, એને એક જ માણસનું એપ્રિસિએશન જોઈએ છે, અને એ છે એના વરનું, એના પતિનું. એ એમ કે ખાવાનું સરસ છે, પછી દુનિયા જગ મારે છે. બાકીનાને ભાવે કે ન ભાવે. તૈયાર થાય, બહાર નીકળતી હોય, સરસ દેખાવડી હોય, સરસ સાડી પહેરી હોય, એને પૂછે કે હું જાડી થઈ ગઈ છું. એટલે પતિ કહે કે ના ના, એવી જ લાગે છે. એટલે કે સાચું કોને? કેટલાક પતિ આને સિરિયસલી લે. આ સાચું કોને છે ને, એ સિરિયસલી લેવા જેવી લાઈન નથી. એટલે પતિ ઓનેસ્ટલી કે હા, એમ થોડું લાગે છે, વજન તારું થોડું વધ્યું છે. થાય નહીં આવું. એટલે તરત એમ કે મને ખબર છે તમને બધી પાતળી છોકરીઓ જ ગમે છે. સંવાદ ક્યાંથી શરૂ થયેલો ક્યાં પહોંચ્યો? આ બધી લાઇટર વેન જે સ્ત્રીની મેં તમારી સાથે વાત કરી. કેટલા જોક્સ આપણે પતિ પત્નીના સાંભળીએ છીએ. સ્ટેન્ડઅપ કોમેડિયન્સ બધા પતિ પત્નીના જોક્સ કે સ્ત્રીઓ વિશે ઉડાવે. સાહેબ તમને ખબર છે, આખું ઓડિયન્સ બેસીને સાંભળે ને, સ્ત્રી પણ એટલી જ ઉદારતાથી પોતાના વિશેના જોક સાંભળી શકે અને હસી પણ શકે. સિદ્ધાર્થ રાંદેરિયાના નાટકમાં ગમે તેટલી મજાક કરવામાં આવે સ્ત્રીની, સ્ત્રીઓ પણ એટલા ખુલ્લા દિલે હશે. આટલા પુરુષો ઓડિયન્સમાં છે, સૌને હું હૃદય પર હાથ મૂકીને પૂછું કે આટલી મજાક જો કોઈ પતિઓની, પુરુષોની કરે તો આટલી ઉદારતાથી પુરુષ હસી શકે? એનું કારણ એ છે કે સ્ત્રીમાં જન્મજાત આ ઉદારતા છે જ. એક બહેન હોય ને નાનકડી 2 વર્ષની, અને ભાઈ હોય 5 વર્ષનો, અને બહેન પાસે 2 ચોકલેટ હોય ને પેલો માગે ને તો પેલી બંને આપી દે. આમાં કોઈ, ઇટ ઇઝ નોટ અબાઉટ a species, it is more about the construction and the metal of the species. આ પરંપરા સાથે ઉતરી આવી છે, આ પરંપરા સાથે આવી છે આ સ્પીશીસ. એક નારંગી છે, એક એપલ છે, કોઈની સરખામણી નથી. સવાલ એ છે કે જે ગૌરવ સ્ત્રી પાસે છે એનું શું થયું? કેમ સ્ત્રીએ જ પોતાની જાતને વધુ ને વધુ ડિટિરિયોરેટ કરવાની શરૂ કરી છે? હમણાં શીતલ કહેતી હતી કે સાડી પહેરે છે. હું ગમે તેટલી મોડર્ન વાત કરું, મને મારો પોશાક સાડી ગમે છે, કારણ કે આ મારા દેશનો પોશાક છે. હું વિદેશનો પોશાક ત્યાં પહેરું જ્યાં એ પહેરવાનો હોય. હું જ્યારે સ્ત્રીત્વની વાત કરતી હોઉં, હું જ્યારે ભારતીયતાની વાત કરતી હોઉં, ત્યારે મારે ભારતીય મનથી, શરીરથી, પોશાકથી, વિચારથી, સ્વભાવથી, વર્તણૂકથી હોવું જોઈએ. શીતલ જે વાત કરતી હતી એના દીકરા સાથે મજા કરે છે. મેં ફેસબુક પર ફોટા અપલોડ કરેલા સ્વિમસૂટમાં, અને હો હા થઈ ગઈ ને ગુજરાતી ભાષાના
અસ્મિતાના પાયા હચમચી ગયા ને સભ્યતા ડોલી ગઈ ને પછી જે કંઈ પણ થવાનું હતું બધા જાત જાતનું લખ્યું, જેના જવાબમાં મેં 3 વસ્તુઓ લખી હતી. કે પહેલી વાત એ કે તમને બધાને એક અહીંયા શું કામ, પણ અહીંયા જરૂર નથી, આપણે ઘેર જઈને કરશું. મારે એ જ કહેવું છે કે હું કોઈ 2 લોકોની સરખામણી કરવા અહીંયા નથી ઊભી રહેતી. આપણે બધા કારણ વગર એકબીજાની સામે ઊભા રહ્યા છીએ. ચણો આખો ત્યાં સુધી જ છે સાહેબ, જ્યાં સુધી આખો ચણો છે. જેવો છૂટો પડે ને એવા દાળિયા થઈ જાય. આ વાત આપણે બધાએ સમજી લેવાની છે. બંને એકબીજાની સાથે છે ને ત્યાં સુધી શિવ શક્તિનું પૂર્ણ સ્વરૂપ છે. જે ક્ષણે આપણે સામ સામે આવી જઈએ છીએ, એમ્પાવરમેન્ટનો અર્થ કોઈની લીટી નાની કરવી નથી. એમ્પાવરમેન્ટનો અર્થ એ છે કે તમારી લીટીને તમે જેટલી મોટી દોરી શકો એટલી દોરો. રબર રાખવાનું છે જ નહીં, માત્ર પેન્સિલ જ રાખવાની છે હાથમાં. જ્યારે જ્યારે સ્ત્રી પુરુષની ચર્ચા થાય છે ત્યારે મેં હંમેશા જોયું છે કે 2 લોકો સામ સામે આવી જાય છે. એક ભાઈએ નક્કી કર્યું કે હું સમાજ સેવા કરીશ. સવારના પરમાં નીકળ્યા, બસ સ્ટોપ પર ઊભા રહ્યા, જોયું કે કોઈ આવે છે જાય છે. એણે જોયું દૂરથી એક માણસ બિચારો કબાટ ધકેલતો હતો એકલા હાથે. એટલે એ તો બધું છોડીને ગયા એની મદદ કરવાને. ખૂબ ધક્કા માર્યા ને અડધો પોણો કલાક પછી આમ પરસેવો લૂછીને કહે છે કે મને નથી લાગતું આ કબાટ અંદર જાય. એટલે પેલો માણસ પાછળથી બહાર આવ્યો ને એક તમાચો ચોડી દીધો કે અંદર? હું છેલ્લા અડધા કલાકથી બહાર ધકેલું છું ઇડિયટ. 2 સામ સામે ધક્કા મારે ને તો એ શક્તિ ક્યાંય પહોંચતી નથી સાહેબ. પણ બંને ભેગા થઈને એક દિશામાં ધક્કો મારે ને તો ભલભલા વિઘ્નો ને ભલભલી વસ્તુઓ ખસી જાય છે. આ બહુ મહત્વની વાત છે. પણ આપણે કદાચ એમ્પાવરમેન્ટનો અર્થ બીજાને ઉતારી પાડવા, બીજાને નાના કરવા, બીજા સાથે દલીલ કરવી એવો કરતા થઈ ગયા છે. પેન્ટ પહેરતી સ્ત્રી એમ્પાવર્ડ છે, સિગરેટ પીતી સ્ત્રી એમ્પાવર્ડ છે, કમાતી સ્ત્રી એમ્પાવર્ડ છે. આ ખ્યાલમાંથી નીકળી જવાનો સમય થઈ ગયો છે. એમ્પાવર્ડ કોણ છે એની તમને એક નાનકડી વાત કહું. મારી બાજુમાં એક રીટાબેન રહેતા હતા. અત્યંત સરસ વ્યક્તિ, અત્યંત સરસ. 10મું ધોરણ પાસ, એમના પતિ શેર માર્કેટમાં કામ કરે. કોઈ વાર મારા ઘરે આવે, બેસે. હવે એમને મારી જોડે વાત કરવી હોય, હું શું વાત કરું એમની સાથે? મારી પાસે એમને લાયક વિષય ન હોય, એમની પાસે મારે લાયક વિષય ન હોય. એટલે એ તુવેરો ફોલવાનું લઈને આવે, એ વાલોળ લઈને આવે, એ મને કે તમે આંબા હળદર લઈ આવજો, હું તમને કરી આપીશ. મને લાલચ. એટલે એ આવે, બેસે, આ બધું કરે, હું વાતો કરું થોડી વાર. દરમિયાનમાં એમના હસબન્ડને બહુ જ મોટું નુકસાન થયું અને એમણે ફ્લેટ વેચવો પડ્યો, ભાડાના ઘરમાં જવું પડ્યું, છોકરાઓના ફીસના પ્રશ્નો થઈ ગયા. અને મને રોજ લગભગ કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ 40-42 વર્ષની સ્ત્રીને હું શું કામ અપાવું? એને ક્યાંય પટાવાળા તરીકે તો મોકલાય નહીં. બહુ ચાલ્યું. એમાં એક દિવસ મને રાત્રે વિચાર આવ્યો ને મેં બેલ મારીને મેં કીધું રીટાબેન તમે જે કરો છો ને એ કરો. કે શું? મેં કીધું આ જે તમે આંબા હળદર કરો છો, વાલોળ ફોલી આપો છો, મેથી ચૂંટી આપો છો, આવું કામ અમારા જેવી સ્ત્રીઓ માટે તો આશીર્વાદ છે કે જે કામ કરતી હોય ને એને પરિવારને સારું ખવડાવવું હોય. કેવી રીતે મેનેજ કરે? તમારા જેવી સ્ત્રીઓ અમારા માટે આશીર્વાદ છે. 2 વર્ષ પછી એવો દિવસ આવ્યો કે તમે એને ડિસેમ્બરમાં ફોન કરીને કોને કે રીટાબેન 500 મેથી, કે કાજલબેન કાલે કરી આપીશ. એણે પોતાના ઘરના EMI ભર્યા, છોકરાઓને ભણાવ્યા, પોતાનું 2 વ્હીલર લીધું, ડિલિવરીના 10 રૂપિયા એક્સ્ટ્રા લે, 100 રોટલી કરી આપે. કોઈને ઘરે કોઈ જમવા આવવાનું હોય તો 100 રોટલી કરી આપે. હું આવી સ્ત્રીને એમ્પાવર્ડ કહું છું. એમ્પાવર હોવું એટલે કમાવું, એમ્પાવર હોવું એટલે દલીલ કરવી, એમ્પાવર હોવું એટલે અમુક પ્રકારે વર્તવું, તોછડા થવું ના. બલકે જે એમ્પાવર્ડ છે ને એ તો સૌથી નમ્ર છે. તમે ગાંધીને ક્યાંય તોછડા જોયા? આખો દેશ જેનું કયું માનતો હતો એ માણસે કદી કોઈનું અપમાન નથી કર્યું.
આપણે બધા અચાનક આ પશ્ચિમના રવાડે ચડી ગયા છે. આપણને લાગે છે કે એમ્પાવર્ડ સ્ત્રી એટલે પેન્ટ પહેરતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે અમુક રીતે વર્તતી સ્ત્રી, એમ્પાવર્ડ સ્ત્રી એટલે સિગરેટ પીતી, શરાબ પીતી, અંગ્રેજી બોલતી, ફરફરાટ બ્રાન્ડના વસ્તુઓ વાપરતી. ના, આપણે પાછા જઈએ તો સમજાય કે આપણી પાસે સુકન્યા છે, અનસુયા છે, કૈકેયી છે. પતિના રથમાં આંગળી નાખીને એનું પૈડું ઉતરી જતું જેણે અટકાવ્યું. ચલો આંગળી નહીં નાખી હોય, એક્ઝાગરેટેડ હશે, ખીલો નાખ્યો હશે,